જય સચ્ચિદાનંદ મહાત્માઓ. હવે આપણે મોહનભાઈ પટેલ, આપણે હિંમતનગરથી, હવે તો એ યુએસએના થવાના છે એવું સાંભળ્યું મેં. બરાબર મોહનભાઈ? થઈ ગયા લો. એટલે આપણે અંદર એક પાછો સરસ એમનો જે અનુભવ છે, એમણે જે આ સંકલન કર્યું છે કર્મનું રહસ્ય, બહુ જ સાંભળવા જેવી વાત છે. અને એની બુક્સ બી આવી છે, એટલે જેને જોઈતી હશે ને તે એ મળશે. પણ હું મોહનભાઈને જ કહું કે એમને આ કર્મનું રહસ્ય કેવી રીતે એમના અંદર આવ્યું કે મારે હવે આ દાદાની વાતો સંકલન કરવી છે. અને એટલા બધા એના મેં તો જોયું છે કે પાછું એ મોકલે અને બીજા મહાત્મા એને એઆઈ પર મૂકે. હા, અને એઆઈ પાછા જવાબ આપે એમાંથી. બહુ સરસ છે. એ બધું વાંચવા જેવું છે એકચ્યુઅલી. મેં તો થોડુંક જ વાંચ્યું છે, માફ કરજો. પણ જે મેં વાંચ્યું છે બહુ અદ્ભુત કામ થયું છે. અને તમે જે આ બુક HSCRFથી પબ્લિશ થઈ છે, ઘણા બધાને આ રહસ્ય બહુ જ સારી રીતે સમજાશે, કર્મનું રહસ્ય. દાદા ભગવાને તો આપણને કીધું ભાવ કર્મ, નો કર્મ, દ્રવ્ય કર્મ. પણ એમણે જે એના માટે ખુલ્લું થવા માટેની જે સમજણ છે એ આ બુકમાંથી મળશે આપણને. આવો મોહનભાઈ. જય સચ્ચિદાનંદ. આમ કહેવાય છે કે અમેરિકા ભોગભૂમિ છે, પણ જે ભૂમિ પર જ્ઞાની પુરુષ દાદા ભગવાન 5 વખત અહીં વિહરમાન થયા છે, અને પરમ આદરણીય જ્ઞાની પુરુષ કનુ દાદાજી પણ આ ભૂમિ પર વિચર્યા છે, એટલે આ ભૂમિ અહોભાગ્યવાળી કહેવાય. કારણ કે જ્યાં જ્યાં જ્ઞાની પુરુષ વિચરે છે એના પરમાણુ શુદ્ધ બને છે, અને સાત્વિકતાનો લાભ અત્યારે બધા મહાત્માઓ લઈ રહ્યા છે. એટલે આ ભૂમિને નમન કરીને મારી વાત કરું છું. આપણી વચ્ચે પરમ શ્રદ્ધેય આપણા માર્ગદર્શક અહીં ઉપસ્થિત છે, એમને પણ વંદન કરું છું. અને સર્વે મહાત્માઓને મારા નમસ્કાર કરું છું. આપણું સૌભાગ્ય છે કે પરમ પૂજ્ય જ્ઞાની પુરુષ કનુ દાદાજીએ આપણને રિસર્ચ સેન્ટરની સ્થાપના કરી આપી છે. દાદાજીનું એક વિઝન હતું કે જ્ઞાની પુરુષ દાદા ભગવાને આપણને જે વિજ્ઞાન આપ્યું છે એ સમગ્ર વિશ્વમાં ચેતનાને ઉજાગર કરનારું છે. એટલે એક એક શબ્દ દાદાનો એ વિશ્વના ખૂણે ખૂણે જ્યારે વિસ્તરશે ત્યારે એક નવી ચેતના ઊભી થશે. અને એ કામ એમના પછી આપણા પરમ પૂજ્ય જ્ઞાની પુરુષ કનુ દાદાજીએ પણ એને ઉજાગર કર્યું, અને વૈજ્ઞાનિકોને એમાં સામેલ કરી આ વિજ્ઞાન કેવી રીતે આવિર્ભાવ થાય અને અધ્યાત્મ અને વ્યવહારનો કેવી રીતે સમન્વય થાય કે જેથી આ પરમ સુખનો અનુભવ દરેક અનુભવે. અને એ થકી આપણા ભારતની અંદર સુરતમાં આ રિસર્ચ સેન્ટરનો ઉદ્ભવ થયો. આ સેન્ટરને સ્થાપના પાછળનો ઉદ્દેશ એ જ હતો કે આ જે જ્ઞાન છે એ જ્ઞાન એ ફક્ત અધ્યાત્મ તરીકે નહીં રહે, પણ લોકોને સુખાકારીમાં કેવી રીતે વ્યવહારમાં ઉપયોગી થાય એ માટેનું એક વિઝન દાદાશ્રી પાસે હતું. અને મુરબ્બી આપણા વડીલ અહીં ઉપસ્થિત છે, અમેરિકામાં રહે છે, પણ એમનો એક પગ તો ભારતમાં જ છે, કારણ કે રિસર્ચ સેન્ટર એમનું હૃદય છે. તો વસંત કાકાને પણ હું નમન કરું છું. અને અત્યારે એમનો મોટાભાગનો સમય એ રિસર્ચ સેન્ટરમાં આપે છે. અને એક આવી એવી નવી શૃંખલા ઊભી કરી છે, એક આવું સંગઠન ઊભું કર્યું છે કે દાદા ભગવાન અને પૂજ્ય કનુ દાદાશ્રી જે અધ્યાત્મ જ્ઞાન આપણને આપ્યું છે એ લોકો ભેગી થાય. કારણ કે મહાત્માઓ પાસે તો છે જ, એમને નિરાકુરતા થઈ છે, પણ હજુ જગતના લોકોમાં જે આર્થ છે, એમની પાસે જે અન્ન હૃદયની વેદનાઓ છે, કેવી રીતે સમય અને જે ગત કલ્યાણ કેવી રીતે થાય એ માટેનો અભિનવ પ્રયોગ આ ભારતમાં થઈ રહ્યો છે. અને એના પરિપાક રૂપે
આ સાહિત્ય લોકોને કેવી રીતે ઉપયોગી થાય એને માટે આ સાહિત્યની ઉપાસના આ ચાલુ રહી છે. અમને એમાં નિમિત્ત બનાવ્યા છે. મારા વડીલ મિત્ર લાલાભાઈ એ અત્યારે આ રિસર્ચ સેન્ટર અકાદમીમાં એક કી પર્સન તરીકે કામ કરે છે. એ સમર્પિત થઈ ગયા છે. એક બેંકના મેનેજર, એની પાસે કેટલું બધું નોલેજ છે. એ દાદાના, જ્યારે દાદા ભગવાન બરોડામાં રહેતા હતા ત્યારે એમના જીવનનો મોટા ભાગનો સમય લાલાભાઈ એમને સમર્પિત કર્યો છે. એ રહે પેટલાદ, પણ દરરોજ એ દાદાના દર્શન કરવા આવે. એમના પત્ની એ પણ એમની સાથે આવે અને એમના દીકરા ઉપસ્થિત છે. એ પણ કનુ દાદાના ખાસ અંગરક્ષક તરીકે કામ કરી રહ્યા છે. એમની પાસે પણ એ પ્રકારની દ્રષ્ટિ એ ઉજાગર થઈ છે. એટલે આ મહાત્માઓને મારે કહેવું એ છે કે દાદા ભગવાને અને કનુ દાદાશ્રી આપણને જે જીવન જીવવાનું જે જ્ઞાન આ ભાથું આપ્યું છે એ જગત કલ્યાણમાં આપણે પણ એમાં કેવી રીતે નિમિત્ત બની શકીએ એ ખૂબ અગત્યનું છે. અને એના પરિપાક રૂપે આ સાહિત્ય લોકો સમજે, કારણ કે આ ભાષા છે એ અધ્યાત્મની ભાષા લોકોના હૃદયમાં કેવી રીતે જાય, સહજ માનવ જે છે એને કેવી રીતે ઉપયોગી થાય એ માટેની આખી આ શ્રેણી આપણે ઊભી કરી છે. આ પહેલાં 13 પુસ્તકો આપણે પ્રકાશિત કર્યા છે, જેમાં અમે તો સંકલન કર્યું છે. અમારું એમાં બીજું કશું છે નહીં. દાદાની જે વાણી છે, જે જ્ઞાન છે, એ જેમ છે તેમ એને આપણે ડિસ્ટર્બ નથી કરવાનું, પણ એને સરળ ભાષામાં અને લોકો સમજી શકે, એક અદના માણસની માનવી પણ એને સમજી શકે એ રીતે એ પહોંચે એવો ભગીરથ પુરુષાર્થ અત્યારે થઈ રહ્યો છે. અને એના પરિપાક રૂપે આ એક પુસ્તક કર્મનું રહસ્યમય વિજ્ઞાન, એને ગુજરાતીમાં પણ આપણે પ્રકાશિત કર્યું છે, અંગ્રેજીમાં પણ એનું ભાષાંતર થયું છે અને હિન્દી ભાષામાં પણ આનો અનુવાદ થઈ રહ્યો છે, લગભગ પૂર્ણ થયો છે. એટલે કવિ આપણા રાજેન્દ્ર જૈન એમણે હિન્દીમાં પણ એનું રૂપાંતર કર્યું છે. એટલે આ પુસ્તકને આપની સમક્ષ રજૂ કરતાં હું સહજ આનંદ અનુભવું છું. હવે આ પુસ્તક વિશેની થોડીક વાત કરું. આ પુસ્તક એમાં 300 પાનાનું આ પુસ્તક છે. એમાં જે જુદા જુદા વિભાગો છે એમાં કુલ મળીને 11 વિભાગમાં આ આખું આપણે આ પુસ્તક તૈયાર થયું છે. દાદા ભગવાને કર્મ શું છે અને એ કર્મના વિવિધ પાસાઓનું એમને જે એમના સત્સંગમાં જે રજૂ કર્યા છે એને સંકલન કરીને આ આખું પુસ્તક થયેલું છે. આ પહેલાં આપણું જે અક્રમ વિજ્ઞાન છે એ અક્રિયાન વિજ્ઞાનમાં પૂજ્ય નિરૂબા અને બીજા આપણા આપતપુત્રોએ પણ એને સંકલિત કરીને જુદા જુદા વિભાગોમાં એને પ્રકાશિત કરેલું છે. એનો પણ આપણે ઉપયોગ આમાં કર્યો છે. કારણ કે જ્યાં આપણને જ્ઞાન મળે છે અથવા જે વસ્તુ આપણને ઉપયોગી છે એ ગમે ત્યાં સંદર્ભોમાંથી આપણે લઈ શકીએ, અને એના અનુસંધાનમાં આ પુસ્તક તૈયાર થયું છે. એમાં કુલ 12 વિભાગ છે. એમાં પહેલા વિભાગમાં કર્મના પાયાની અને વ્યવહારની સમજ એમાં આપવામાં આવી છે. બીજો વિભાગ છે એમાં કર્મ અને જીવના પ્રકારો અને જગતનું બંધારણ શું છે એ પણ એમાં રજૂ કરવામાં આવ્યું છે. ત્રીજો વિભાગ છે કર્તાપદ, અહંકાર અને ભાવ. ચોથા વિભાગમાં કર્મનું ચાર્જિંગ, આયોજન અને બંધન. પાંચમો વિભાગ છે એમાં વ્યવસ્થિત અને વૈજ્ઞાનિક દ્રષ્ટિ. છઠ્ઠો વિભાગ છે એમાં પૂતગલ, પ્રતિષ્ઠિત આત્મા અને ખોટી માન્યતાઓ. સાતમો વિભાગ છે એમાં આશ્રવ, બંધ અને નિર્જરા. આ શબ્દો જૈનિસમ ભાષાના છે, પણ દાદા એને ખૂબ સરસ રીતે આમાં સમજાવે છે. આઠમો વિભાગ છે કર્મ અંગે નૈતિકતા અને વ્યવહારિક પાસાઓ. નવમો વિભાગ છે કર્મોનું વર્ગીકરણ. એમાં ઘાતી કર્મો કયા છે, અઘાતી કર્મો કયા છે. વિભાગ 10 છે એમાં ભાવકર્મ, નો કર્મ અને સૂક્ષ્મ વિજ્ઞાન, એની સમજ આપવામાં આવી છે. 11મો જે વિભાગ છે એમાં મોક્ષ અને એની અંતિમ સમજ, અને ત્યાર પછી 2 પરિશિષ્ટ આપવામાં આવ્યા છે. એમાં અનુભવ જ્ઞાન સૂત્રો એટલે કર્મ સંબંધી પૂજ્ય જ્ઞાની પુરુષ કનુ દાદાશ્રીના અનુભવ જ્ઞાન સૂત્રો, અને ત્યાર પછી ભાવકર્મ અને નો કર્મ અંગે પણ જ્ઞાની પુરુષ શ્રી કનુ દાદાજીના એમાં સ્લોગનો આપણે મૂક્યા છે. એટલે આ રીતે આખું જે આ પુસ્તક છે કર્મનું રહસ્ય, એને આપણે આ 12 વિભાગમાં આમાં રજૂ કર્યું છે. હવે આખા પુસ્તકનું જો સમાલોચન કરવા જઈએ તો ઘણો બધો સમય લાગે. એમાં જેટલાક જે પાસા છે
જે આપણને અનુભવમાં કામ લાગે એવા છે એની થોડીક વાત હું કરું છું. હવે મારું પેપર એમાં ફૂટી ગયું પહેલાં, કારણ કે લાલાભાઈએ મને વાત કરેલી કે તમારે આ પાસા ઉપર વાત કરવાની છે અને એના વિડીયોનું પ્રેઝન્ટેશન સુરેશભાઈ કરવાના છે. પણ મને ખબર નહોતી અને સુરેશભાઈએ વિડીયો પહેલાં રજૂ કરી દીધો છે. મારું કામ સરળ બની ગયું, કારણ કે કેટલાક શબ્દોથી તમે પરિચિત થયા છો. હવે આપણે કર્મ શું છે એની થોડીક ડેફિનેશન આપણે લઈએ. ઓકે, જ્યાં પણ પુનર્જન્મની ભાવનાનો સ્વીકાર થયો છે ત્યાં જ કર્મની સાચી સમજ છે. આ દેશમાં આપણે જ્યાં આવ્યા છીએ ત્યાં લોકો પુનર્જન્મ મૂળ નિવાસી માનતા નથી, એટલે એમના વિશે આપણે બહુ એમની વાત નહીં કરી શકીએ. પણ જ્યાં જ્યાં પુનર્જન્મ છે એ માન્યતા જે જે સંપ્રદાયોમાં, જે ધર્મોમાં છે, ત્યાં આ કર્મનું જે વિજ્ઞાન છે એ સારી રીતે સમજી શકાય છે. દાદા કહે છે કે દરેક જન્મ એ પૂર્વજન્મ છે. દરેક જન્મ એ પૂર્વજન્મ છે. એટલે આપણો જે જન્મ થયો છે એ પણ પૂર્વજન્મના આધારે થયેલો છે. એટલે કે દરેક જન્મનો પૂર્વ સંબંધ પૂર્વજન્મથી થાય છે. આવતા અવતાર માટે આ પૂર્વજન્મ થયો અને એ પછી એ પૂર્વજન્મ હોય તો આ અવતારી જન્મ કહેવાય. પૂર્વજન્મમાં બીજ પડે છે અને એ બીજ જન્મમાં ફળ એટલે કે ડુંડું આવે છે. એટલે પૂર્વજન્મ છે એ તમારા પૂર્વ કર્મોના હિસાબ ચૂકવે છે. ગયા અવતારના કર્મો આ અવતારમાં ભોગવો છો અને આ અવતારના કર્મો આવતા અવતારે ભોગવાય છે. આ બેઝિકાની એની સમજ આપવામાં આવી છે. એટલે દરેક જન્મ એ ભૂતકાળના અનંત જન્મોનું સરવૈયું છે. અત્યારે આપણે આ જે માનવદેહ અત્યારે આપણને જે મળ્યો છે એ એક જન્મનું સરવૈયું નથી. અનંત જન્મોના જે કર્મો છે એ કર્મો લઈને આપણે આવ્યા છીએ. હવે કર્મનું બંધન કેવી રીતે થાય છે? કર્મોનું આયોજન આપણી ક્રિયા પર આધારિત નથી. કર્મોનું આયોજન એ આપણી ક્રિયા પર આધારિત નથી. કર્મ કરતી વખતે આપણું ધ્યાન એટલે અંદરના ભાવ ઉપર આધારિત છે. દાન આપતી વખતે મનમાં એવો ભાવ થાય કે આ ભાઈના કહેવાથી હું દાન આપું છું, એ ન હોત તો ન આપત. આથી દાન આપવા છતાં પણ એ જાનવર ગતિમાં જશે. જો દાદાએ કેટલી સૂક્ષ્મ સમજ આપી છે. દાન આપે છે ખરો, પણ દાન આપતી વખતે એનો ભાવ શું છે? એ ભાવ જો વિપરીત હશે તો એનું બંધન એને જુદું હશે અને એ રૌદ્ર ધ્યાન કહેવાય. એ જાનવર ગતિમાં જશે. એ ભાઈએ મને ન કહ્યું હોત તો હું દાન ન આપત. એટલે દાન આપતી વખતે એ શું કાર્ય કરે છે ગતિનું નથી, એનો અંદર શું ભાવ છે એ ભાવના આધારે એ કર્મ બંધન થાય છે. કુદરત તમારી ક્રિયા નથી જોતી. કુદરત તમારી ક્રિયા નથી જોતી. ક્રિયા કરતી વખતે તમારું ધ્યાન જુએ છે, તમારી ઈચ્છા નથી જોતી. સૂક્ષ્મ કર્મમાં તમને ગુસ્સો થયો પણ તેમાં તમારો ભાવ તે ગુસ્સો કરવો જ જોઈએ એવો હોય તો તે એનું બંધન રહ્યું. એટલે આપણને સ્થૂળ કર્મો નથી નડતા, પણ કર્મ કરતી વખતે આપણો જે સૂક્ષ્મ ભાવ છે એ સૂક્ષ્મ ભાવને આધારે આપણા કર્મોનું બંધન થાય છે. સૂક્ષ્મ કામ કરતી વખતે પાછળ તમારો અભિપ્રાય એવો ન રહેવો જોઈએ કે જેથી કરીને સૂક્ષ્મમાં એ ચાર્જ થાય. રિલેટિવ પોઈન્ટથી હું શુદ્ધાત્મા છું. રિલેટિવ પોઈન્ટ હું શું છું? રિયલ વ્યૂ પોઈન્ટથી હું શુદ્ધાત્મા છું. જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ, ફાઇલોનો સંભાવે નિકાલ કરવો અને શુદ્ધાત્માના ચોપડામાં રકમ જમા કરવી. આ જે 5 આપણને જ્ઞાન વાક્યો આપ્યા છે એના આધારે આપણને કર્મની સારી રીતે સમજ થઈ શકે છે. કર્મ કોણ બાંધે છે? પૂતગલ કર્મ કરતું નથી ને આત્મા પણ કર્મ કરતો નથી. એ આત્માની હાજરીમાં અહંકાર ઊભો થાય છે. એ અહંકાર જ કર્મ બાંધે છે.
અહંકાર ગયો, એ પોતે તે રૂપ થયો. આત્મા વ્યવહારથી કરતા છે ને નિશ્ચયથી અકર્તા છે. એ ખોટી માન્યતા થાય કે હું નામધારી છું, એટલે આ ખોટી માન્યતાથી કર્મ બંધન થાય છે. આત્માની હાજરીથી જે અહંકાર ઊભો થાય છે એ જ કર્મ બાંધવાનું કામ કરે છે. જો અહંકાર તૂટે તો ખલાસ થઈ ગયું, પછી કર્મ બંધન થતું નથી. આત્માના ઉપાધિ ભાવથી જ આ અહંકાર ઊભો થાય છે ને તે કર્મ બાંધે છે ને તે જ કર્મ ભોગવે છે. જ્યાં પોતે જે નથી ત્યાં આરોપ કરવો કે તે હું છું એ અહંકાર છે, અને એ અહંકારને આધારે આ કર્તાપણું કર્મ બાંધે છે. આ દાદાએ જે આપણને આ સૂક્ષ્મ વાતો આપી છે એની આ થોડીક વાત કરી છે. જે લોકો પુનર્જન્મને માને છે તે બધા જ કર્મનો સિદ્ધાંત સ્વીકારે છે. અહંકારપૂર્વક દેહ હું છું એવું બેભાનપણે વર્તાય એ કર્મ, પણ રમણતામાં રહીને નાટકીય ભાવે જ્ઞાન દ્વારા પણ કરવામાં આવે તો તે કર્મ નથી. એટલે કે જ્ઞાતા દ્રષ્ટાપણે જો આપણે રહીએ તો એ કર્મ બંધન થતું નથી. કર્તાપણાનો ભાવ ઓગળી જાય ત્યારે કર્મ અટકી જાય છે. આ બેઝિક વાત આ કર્મસ્કંદરે કરી છે. હવે આશ્રવ, સંવર અને નિર્જરા આ ત્રણ શબ્દો દાદા ભગવાને જે જૈન ભાષાના એ આપણને આપ્યા છે એ કર્મમાં છે. મનમાં ખરાબ વિચાર આવે તે ઉદયભાવ કહેવાય. આપણને મનમાં કોઈ ખરાબ વિચાર આવે છે તે ઉદયભાવ કહેવાય. તે વિચારોમાં આત્મા તન્મયાકાર થયો તો તેને આશ્રવ કહેવાય. આશ્રમની વ્યાખ્યા આપી. જો અતિક્રમણનું તરત પ્રતિક્રમણ થઈ જાય તો કર્મ ભૂંસાઈ જાય, ને પ્રતિક્રમણ ના થાય તો કર્મનો બંધ પડે છે. હવે સંવર કોને કહેવાય? કર્મ બંધન ના થાય એટલે કે ચાર તું બંધ થાય ત્યારે તેને સંવર કહેવાય. અને હું શુદ્ધાત્મા છું એ ધ્યાન રહે તો એ સંવર ન રહ્યું. વિચારોમાં જ્ઞાતા દ્રષ્ટા રહ્યો ત્યારે નિર્જરા થાય. કર્મ બાંધે છે ખરો, પણ જ્યારે એ કર્મ બાંધતી વખતે એમાં એક જ્ઞાતા દ્રષ્ટા ભાવે રહે તો એ કર્મનું બંધન રહેતું નથી, એ નિર્જરી જાય છે. એટલે આ ત્રણ શબ્દો આશ્રવ, સંવર અને નિર્જરા એ ત્રણ શબ્દો આપણને દાદા ભગવાને એની સમજ આ રીતે આપી છે. હવે આજે આપણને વિડીયોમાં જે બતાવ્યું છે એની થોડીક વાત હું કરું છું, કારણ કે એના ઘણા બધા શબ્દો આપણે એમાં જોઈ લીધા છે. આખું જગત ત્રણ પ્રકારના કર્મોને લઈને બંધાયું છે. પહેલું છે દ્રવ્ય કર્મ, બીજું છે ભાવ કર્મ અને ત્રીજું છે નો કર્મ. અહીં આપણે એના જે વિડીયો જોયા એમાં હવે દ્રવ્ય કર્મની વ્યાખ્યા આપણે આપી છે. આખી જિંદગીમાં જે બધા કર્મો કર્યા હોય એના સર્વૈયા રૂપે એને 8 ભાગમાં વહેંચવામાં આવ્યું છે. એ બધા દ્રવ્ય કર્મો છે. આ 8 કર્મો જીવ જન્મ્યો ત્યારથી જ હોય. આ ભાવમાં દ્રવ્ય કર્મમાં 2 વસ્તુ મળે છે, એક ચશ્મા, ઊંધા ચશ્મા, અને બીજો દેહ. આમાં 4 કર્મો એવા છે કે જે આત્મા ઉપર આવરણ લાવે છે. આત્મા ઉપર જે આવરણ લાવનારા જે 4 કર્મો છે એને ઘાતી કર્મો તરીકે ઓળખવામાં આવે છે. અને ખાલી શરીરનો જે ભોગવટા રૂપે આવે છે કર્મો 4 એ અઘાતી કર્મો છે. એટલે આ 8 પ્રકારના જે કર્મો છે એને 2 ભાગમાં વહેંચી છે. કેટલાક 4 કર્મો એવા છે કે જે ઘાતી કર્મો છે, જે આપણા આત્મા ઉપર આવરણ લાવે છે, અને 4 કર્મો એવા છે કે જે ખાલી શરીરના ભોગવટા રૂપે છે, એ આપણને બંધન રૂપે રહેતા નથી. હવે એ 4 કર્મો જે ઘાતી કર્મો છે એને આપણે અહીંયા વિડીયોમાં બતાવવામાં આવ્યું. એમાં એક છે જ્ઞાનાવરણ કર્મ, બીજું છે દર્શનાવરણ કર્મ, ત્રીજું છે મોહનીય કર્મ અને ચોથું છે અંતરાય કર્મ. આ 4 કર્મો એવા છે કે જે માણસ જન્મે છે ત્યારથી લઈને આવે છે, અને એ ભોગવટા રૂપે એને આ 4 કર્મો છે. આ કર્મોને ઘાતી કર્મો કહ્યા છે કારણ કે તે આત્મા ઉપર આવરણ લાવે છે અને આત્માનો ઘાત કર્યા કરે છે. અને બીજા 4 કર્મો એવા છે જે શરીર રૂપે છે. નામ કર્મ, ગોત્ર કર્મ, આયુષ્ય કર્મ અને વેદનીય કર્મ. વેદનીય કર્મની પણ વાત કરી. આ 4 કર્મો એવા છે કે જે આપણે ભોગવટા રૂપે એટલે કે શરીરના રૂપે આવેલા છે. એટલે નામ કર્મ, ગોત્ર કર્મ, આયુષ્ય કર્મ અને વેદનીય કર્મ એને અઘાતી કર્મો કહે છે, અને તે ભોગવે જ છૂટકો છે. આત્મા અને દેહ જુદા જ છે, છતાં એ કોણ દેખાડે છે? ત્યારે કહે ઊંધા ચશ્મા છે તે દેખાડે છે, અને એ દ્રવ્ય કર્મ છે. દરેક જીવ આ ચશ્મા લઈને આવેલો છે.
દરેકમાં ચશ્મા જુદા જુદા છે, એ બધા દ્રવ્ય કર્મ છે. સંસાર ઊભો થવાનું મુખ્ય કારણ એ દ્રવ્ય કર્મ છે. એના જેવો પાટો એટલે કે ઊંધું દેખાય, આથી સંસારમાં ભ્રાંતિ થઈ છે. જેમ છે તેમ ના દેખવા દે એ ભ્રાંતિ ઉત્પન્ન કરે છે. દ્રવ્ય કર્મ એ સંચિત કર્મ છે અને એ શિલ્લક રૂપે છે. તે એકે એક ઉદયમાં આવે ને ફળ આપવામાં કે સન્મુખ થાય ત્યારે એને પ્રારબ્ધ કર્મ કહેવાય છે. જો ફળ ચાખવામાં ક્ષમતા રહે અને કશું હરકત ના થાય તો તે વિષમતા રહી હોય તો નવો હિસાબ પાછો બંધાયા કરે. ને જો સાચું આત્મજ્ઞાન મળે અને દ્રષ્ટિ બદલાય તો તે અમુક ઊંધા ચશ્મા હતા તે ખલાસ થઈ જાય. પણ અઘાતી કર્મો તો ભોગવી જ છૂટકો પડે. 4 ઘાતી કર્મોમાં જ્ઞાનાવરણ કર્મ, દર્શનાવરણ કર્મ, મોહનીય કર્મ અને અંતરાય કર્મ છે. આ 4 ઘાતી કર્મો આત્મા પર આવરણ લાવનારા છે અને તમે તેમાં તન્મયાકાર ન થયા તો તે ડિસ્ચાર્જ થઈ જાય છે અને ખલાસ થઈ જાય ને આત્મા ઉપર આવરણ ના લાવે. આથી આ 4 ઘાતી કર્મો જ ખપાવવાના છે. એટલે આખા આપણા જીવનના સર્વૈયામાં આ જે 4 કર્મો છે, ઘાતી કર્મો, એને આપણે ખપાવવાના છે. જેમ જેમ તેનો સંભાવ્ય નિકાલ થાય તેમ તેમ આવરણ ઓછા થાય અને તે અંતરાય તૂટતા જાય છે. જ્યારે 4 અઘાતી કર્મો છે એ ઠેઠ સુધી શાતા અને અશાતા વેદની આપે છે અને તેનો નિકાલ કરવાનો છે. તીર્થંકરોને 4 ઘાતી કર્મો એક સરખા નિર્મૂળ થયેલા હોય છે, એમને ઘાતી કર્મો હોતા નથી. પણ 4 અઘાતી કર્મો જુદા જુદા હોય અને 4 ઘાતી કર્મો બધાના સરખા તૂટેલા હોય છે. અને જ્યારે આ 4 અઘાતી કર્મો એમના તૂટી જાય છે અને 4 ઘાતી કર્મો જ્યારે ખપી જાય છે ત્યારે એમને કેવળ જ્ઞાન થાય, નહીં તો કેવળ જ્ઞાન થતું નથી. 4 ઘાતી કર્મો બંધ થઈ ગયા એનું નામ કેવળ જ્ઞાન. અને અઘાતી કર્મોનો ભગવાનને પણ ભોગવ્યા વિના છૂટકો નથી. હવે જ્ઞાનાવરણીય કર્મ, પછી દર્શનાવરણીય કર્મ, એની બધું ખૂબ લાંબી વાતો છે, આપણે બહુ એમાં ડિટેલમાં જતા નથી. પણ પછી મોહનીય કર્મ પણ છે. અક્રમ માર્ગમાં અક્રમ જ્ઞાન પછી મોહ તો બધો ઉડી જાય છે. ફક્ત વર્તન મોહ એટલે ચારિત્ર મોહ બાકી રહે છે. તમારું વર્તન મોહવાળું હોય તેને વર્તન મોહ કહેવાય અને તે નિકાલી મોહ છે અને તે જઈ રહ્યો છે. ખરો મોહ તો દર્શન મોહ છે. એના બીજ પડવાથી આખું જગત ચાલી રહ્યું છે. જ્ઞાની પુરુષ જ્ઞાન આપે પછી એ મોહ તત્વ 1 કલાકમાં ઉડી જાય. જ્ઞાનીએ તમામ ધર્મોનું તત્વ આપી દીધું છે અને તે ક્રિયાકારી છે અને એની મેળે કામ કરે છે અને એની મેળે એ ઉડી જાય છે. જ્ઞાની પુરુષ આત્મજ્ઞાન આપે એટલે મોહનીય કર્મ ઉડી જાય. જ્યાં સુધી હું ચંદુભાઈ છું ત્યાં સુધી મોહનીય કર્મ રહે. જ્યારે શુદ્ધાત્મા પદ પ્રાપ્ત થાય ત્યારે મોહનીય કર્મ રહે નહીં અને લક્ષ રૂપે હોવું જોઈએ. મોહનીય કર્મને કારણે જ અંતરાય પડે છે. મોહનીય કર્મનું ફળ છે અંતરાય. જ્યારે દર્શનાવરણીય કર્મ ખલાસ થાય ત્યારે 4 ઘાતી કર્મો ઉડી જાય છે. જ્યારે જ્ઞાની પુરુષ આત્મજ્ઞાન આપે ત્યારે દર્શનાવરણ ખલાસ થાય. જેમ છે તેમ દેખાય તેનું નામ દર્શન અને જે છે તે ન દેખાય એ અદર્શન, એને મોહ કહેવામાં આવે છે. હવે અંતરાય કર્મ છે, એના વિશે પણ આગળ વિડીયોમાં થોડીક વાત થઈ ગઈ છે. હવે જે અઘાતી કર્મો છે એમાં વેદનીય કર્મ, નામ કર્મ, ગોત્ર કર્મ અને આયુષ કર્મ, એની પણ થોડીક આગળ વાત થઈ છે. એટલે ટૂંકમાં આ પુસ્તકની અંદર આપણને કર્મની બધી જ વિગતવાર વાત કરવામાં આવી છે. એમાં બહુ હું ડિટેલમાં જતો નથી. પણ આ પુસ્તક અહીંથી આપણને અંગ્રેજીમાં પણ છે, ગુજરાતીમાં પણ છે અને હિન્દીમાં અત્યારે પ્રકાશિત થઈ રહ્યું છે. એટલે દરેક મહાત્માઓને આ પુસ્તક વાંચવા માટે ભલામણ કરું છું. આમાં મારું ખાલી સંકલન છે અને મારા મિત્ર લાલાભાઈએ આનું આખું એડિટિંગ એમણે કર્યું છે અને એમાં એઆઈનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલે એમાં ચિત્રો પણ આપેલા છે. એટલે દરેક મહાત્માઓને વિનંતી કરું છું કે જ્યારે આપણે ફુરસદનો સમય મળે, જેને અંગ્રેજીમાં વાંચવાનો શોખ હોય તો અંગ્રેજીમાં પુસ્તક લેશો, જેને ગુજરાતીમાં વાંચવાનો શોખ હોય અથવા એને સમજ પડતી હોય તો એને ગુજરાતીમાં લેશો અને હિન્દી ભાષામાં પણ એ જ્યારે પ્રકાશિત થશે ત્યારે હિન્દી ભાષાને પણ આપવામાં આવશે. હવે
મારી વાત પૂરી કરું છું, કારણ કે ઘણો સમય થયો છે અને મારે ભાગે આટલી વાત કરવાની હતી. હું બધાને વંદન કરું છું અને આપે ખૂબ શાંતિથી મને સાંભળ્યો બદલ આભાર. કંઈક ભૂલચૂક થઈ હોય તો પણ માફ કરશું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પ્રિન્સિપાલનો અણસાર આવે છે આ વાત ઉપરથી? આવે છે ને? આપણને આજે ઘણું જાણવા મળ્યું, જ્ઞાન મળ્યું છે અને હવે આપણો ધ્યેય કઈ રીતે આપણાથી પાર કરાય તેની વાત ભાવેશભાઈએ બહુ સરસ રીતે રજૂઆત કરી આપી. અને સુરેશભાઈ જે 2001ની સાલથી કનુદાદાને સમર્પિત થયેલા ને એમની આજ્ઞાથી જ રિટાયર થયા, પણ પછી એમને થયું કે હવે હું કરીશ શું. એટલે એમણે દાદાજીને કીધું કે હવે દાદાજી મને કંઈક કામ સોંપો. કે તમારે કરવું જ શું? તો કે દાદા આપણે આ 5 આજ્ઞાઓ છે એનું કંઈક સંકલન કરીએ તો કેવું? તો કે તમારે એ કરવું છે? તો કે હા. એ દિવસથી એમને બધા જ વિડીયો, અને તમને ખ્યાલમાંય નહીં આવે કે એમને કેટલો સમય એની પાછળ કાઢ્યો છે. સાથે એમને ટીમ મળી. અને હું એટલી રિક્વેસ્ટ કરું, હજુ બી જો કોઈએ 5 આજ્ઞા પરમાર્થ ભાગ 1 થી ભાગ 14 વાંચ્યા ના હોય તો વાંચો, જેમાં પુરુષાર્થનો આખો જ તમને સમજ એમાંથી મળી રહેશે. અને સુરેશભાઈ આપને ઘણા ધન્યવાદ એના માટે કે મહાત્માઓને આ કામ દાદાની કૃપાથી થયું ખરું, પણ અમારા ટીમ વગર ના થાત. એમાં રમેશ અને જીતુભાઈ ને એમનું ફેમિલી, અને આ બાજુ હેતલ અને જેસી જે બુક પબ્લિકેશન માટે. એટલે દાદાએ એમને કીધેલું કે તમે 3 ટીમ સાથે ને સાથે રહેજો કાયમ. અને ફોર્ચ્યુનેટલી હજુ બી અમે સાથે જ છે અને એટલે જ કામ થયું છે. મારે તો ખાસ ઈચ્છા થઈ અને દાદાની પરમિશન મળી તો કે તમારે 2 છોકરીઓને એક જમાઈને પૂછી લેજો, એ તમને ગ્રીન સિગ્નલ આપે તો જ રિટાયરમેન્ટ લેજો. તે વખતે એક જ જમાઈ હતા એટલે એમને તો તરત હા પાડી દીધી. અને બીજી 2 ડોટર્સને તો કંઈ પ્રોબ્લેમ નહોતો, પણ એટલા જ માટે લીધેલું. અને પછી તો અત્યારે બી અમે દર વખતે જઈએ છીએ. દાદાનું કામ થોડું ઓછું થયું છે એટલે સત્સંગના સંકલનમાં છે અને રિસર્ચ સેન્ટરમાં મારો ટાઈમ બપોરનો આપું છું. જય સચ્ચિદાનંદ. એક વસ્તુ છે ને ભૂલી ગયા. એ કેમ ભૂલી ગયા તમે? બિહાઇન્ડ એવરી ગુડ મેન Behind every good man there is a wonderful woman. ના, ઈલાબેનની પરમિશન તો અમે જ્યારે માગવા ગયા ને સાથે જ હતા, એટલે અમે 2 જુદા છે એવું માનતો જ નથી. જય સચ્ચિદાનંદ. પણ તમારે શું કહેવું હતું? જે આજ્ઞા ધર્મના પુસ્તકો નીકળ્યા છે ને, તેમાં 14મો ભાગ એ અંતિમ દેશના તરીકે નીકળ્યો છે. તો એ મહાત્મા જરૂર વાંચજો. અને કનુદાદા ઓકરીજમાં જ્ઞાન આપે છે તો 5 અને 5મું ચેપ્ટર, 6ઠું ચેપ્ટર એ તમે વાંચ કરશો તો તમને શું જ્ઞાન મળ્યું પાકું થઈ જશે. ડૉક્ટર સાહેબ પાછળ છે ને, હા, તે જ એમાં છે, આપણે લીધેલું છે. હા, હિતેશ મહેતા. જય સચ્ચિદાનંદ. અને ખૂબી શું છે, મેં તો બધા જ વાંચ્યા. અમે સત્સંગમાં 14 ભાગ વાંચેલા છે. કારણ કે અહીંયા ન્યૂજર્સીમાં અમારે રોજ સોમવારથી શુક્રવાર સુધી આ રીતે અમારું વાંચન હોય છે. અને શનિવારે તો અમે ખાલી ભક્તિ જ કરીએ છીએ. પણ એમાં મહાત્માઓને એવો ભાવ થયો કે અમુક ભાગ તો 2 વખત વંચાઈ ગયા. એવો સરસ ભાવ થયેલો હતો.
અને દાદાજીએ એક જ રીતે 5 આજ્ઞા નથી સમજાઈ. તમે વાંચશો તો ખ્યાલ આવશે કે દરેકનો વ્યવસાય લઈ અને એની ઉપર એમને 5 આજ્ઞાની સમજણ આપી છે. મને ખાસ યાદ આવે છે આપણા હરીશભાઈના ફ્રેન્ડ નિક્સન, એનો પણ સત્સંગ આ 5 આજ્ઞા પરમાર્થમાં દાદાજીએ સોફ્ટવેર ને હાર્ડવેર ને કેટલી રીતે સમજાવ્યું છે. અને દરેકે દરેક પાસા એમણે 5 આજ્ઞામાં ખુલ્લા કર્યા. એ બહુ જ અગત્યની વાત મને સમજાઈ કે એક જ રીતે નથી સમજાઈ 5 આજ્ઞા, જુદી જુદી રીતે કઈ રીતે સમજાય છે. ને એમાંથી આપણને એકાદ જ વાક્ય જો આપણી અંદર આવી જાય ને તો આપણું કામ થઈ જાય છે. એટલે વસંતભાઈએ કીધું એમ 14 ભાગ નંબર 14 ખૂબ જ અગત્યનું પુસ્તક છે. અને એ જો આપણે ધારણ કરી શકીએ તો એમાંથી જ આપણે હવે કાલે જે લેવાના છીએ એ બધું આવશે. પુરુષાર્થ ધર્મની વાત કરીશું કાલે. આજે સાંજે તો આપણે હવે જાગૃતિ અને ફાઇલ નંબર 1 રાઈટ, એના ઉપર આપણે થોડો પ્રકાશ પાડશે આ લોકો. અને પછી કાલે પુરુષાર્થ ધર્મ. એટલે આપણે 3 જે થીમ લીધેલી છે, સમર્પણ, જાગૃતિ અને પુરુષાર્થ, એ ત્રણેયનું આપણે કાલે પૂર્ણાહુતિ જેવું થશે. પણ પછી જેને કોઈને પણ આ વસ્તુ જે આ બની છે એના સંકલન રૂપે કંઈ પણ જોઈતું હોય તો તમે રિસર્ચ સેન્ટરમાં જણાવજો, ત્યાંથી તમને આ વસ્તુ મળી રહેશે. હા, એટલે અમારો ભાવ તો એવો છે કે ભાઈ આ વર્ષે આપણે બધા જ અહીંથી કંઈક લઈને જઈએ અને એને આપણા રોજિંદા જીવનના પુરુષાર્થમાં ગોઠવી દઈએ. અને આવતી સાલ જ્યારે આપણે પાછા બધા ભેગા થઈએ ત્યારે મારે એકલાને બોલવાનું ના હોય, પણ આમાંથી બધા મહાત્માઓ ઊભા થઈને એમનો પોતાનો અનુભવ બધાને જણાવે. ભાવ એટલો જ છે એનો કે આ વસ્તુ આટલા માટે જ સંકલન કરવામાં આવી છે. એટલે મહાત્માઓને વિનંતી કરું કે બહુ જ ધ્યાનથી સાંભળી અને એક જ વસ્તુ, એક જ વાક્ય, એક જ શબ્દ દાદાનો જેમ છે તેમ જો અંદર ઉતરી જશે ને તો આવતી સાલ તમારો અનુભવ એટલો ખુલ્લો થયો હશે કે તમે અહીંયા આવીને વાત કરશો. અને એ હકીકત છે, એમાં કંઈ આપણો કંઈ પુરુષાર્થ નથી, દાદાની કૃપા છે. અને એ કૃપા સાધ્ય માર્ગ એ રીતે જ આગળ વધવાનો છે. હવે આપણે 12 વાગવા આવ્યા છે, ભૂખ લાગી છે? અરે ટાઈમ તો થઈ ગયો, કળિયુગમાં ટાઈમ પ્રમાણે ખાવાનું હોય, ભૂખ લાગે ત્યારે નહીં. એટલે હવે આપણે પ્રયાણ કરીએ ખાવા માટે અને ભોજન લઈ અને બધા પાછા આપણે અહીંયા કેટલા 1:30 કે 2 વાગે? 1:30 વાગે. 1:30 વાગે અહીંયા પાછા આવીએ અને પછીનું સેશન શરૂ કરીએ આપણે. બરાબર છે? અને ખાસ વિનંતી કરું મહાત્માઓને કે જેને પોતાનો અનુભવ કહેવો હોય એ આ નેક્સ્ટ સેશનમાં તમને ટાઈમ મળશે, તો પ્લીઝ આવીને અમને જરા